નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને પ્રોપર્ટી ગુરુનો ખાસ એપિસોડ બજેટથી આશા. રિયલ એસ્ટેટની બજેટથી કઈ કઈ આશાઓ છે એ અંગેની આપણે ખાસ અહીંયા આગળથી વાત કરવાના છે અને હું છું આપની સાથે જર્નાલ કંટિયા. સાથે જ મારી સાથે આ અંગે ચર્ચા કરવા માટે રિયલ એસ્ટેટના દિગ્ગજો પણ જોડાયા છે. મારી સાથે મુંબઈ સ્ટુડિયોની અંદર જોડાયા છે ચિંતન વસાણી, જેઓ પાર્ટનર છે વીઝ ગ્રુપના, અને અમદાવાદ સ્ટુડિયોથી મારી સાથે જોડાયા છે આ ચર્ચાની અંદર જીગર મોતા, ડિરેક્ટર અને હેડ ઓફ ટ્રાન્ઝેક્શન કુશમન એન્ડ વેકફિલ્ડ. તો આ બંનેનું ખાસ રિયલ એસ્ટેટની બજેટથી આશા આ ખાસ રજૂઆતમાં સ્વાગત કરું છું અને ચર્ચાની આપણે શરૂઆત કરીએ. તો આ બજેટથી ઘણી બધી આશા અપેક્ષાઓ બનતી દેખાઈ રહી છે અને જે આપણી આ નવી ચૂંટાઈને આવેલી સરકારનું પહેલું ફૂલ બજેટ અહીંયા આગળથી આવી રહ્યું છે, આખા વર્ષ માટેનું આ બજેટ હશે, તો ઘણી બધી આશા અપેક્ષાઓ અહીંયા આગળથી બની રહી છે, જેમાંથી એક છે કે ગ્રોથ આપતું આ બજેટ હોઈ શકે છે. તો ચિંતનભાઈ, સૌથી પહેલાં તો મને તમે એ સમજાવો કે ગ્રોથ લાવવા માટે રિયલ એસ્ટેટનો ઘણો મોટો ફાળો હોય છે, તો રિયલ એસ્ટેટનું આ બજેટમાં કેટલું મહત્ત્વ હોઈ શકે છે, કેટલું મહત્ત્વ રિયલ એસ્ટેટને આ બજેટની અંદર અપાઈ શકે છે અને ગ્રોથ કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને એ ગ્રોથ લાવવા માટે રિયલ એસ્ટેટનો ફાળો કેટલો ઇમ્પોર્ટન્ટ છે? સો ઝરનાબેન, જ્યારે પણ કોઈ મને પૂછે કે રિયલ એસ્ટેટ હાઉ વિલ ઇટ કેવી રીતે અફેક્ટ કેવી રીતે કરી શકે, તો એક બહુ જ સિમ્પલ એનો આન્સર છે કે એક જ એવી ઇન્ડસ્ટ્રી છે જે 250 ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરી રહી છે, 100+ NOCs અને 90+ કમ્પ્લાયન્સીસ કરે છે એક વસ્તુ બનાવવા માટે, રિયલ એસ્ટેટ. સો ઇફ રિયલ એસ્ટેટ અગર બૂમ કરે યા બહુ સારું કરે, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, સ્ટીલ ઇન્ડસ્ટ્રી, મેજર જેટલા મોટા ઇન્ડસ્ટ્રીઝ છે, ઓલમોસ્ટ 50 to 60% આર ટોટલી ડિપેન્ડન્ટ ઓન રિયલ એસ્ટેટ. આજે એમ્પ્લોયમેન્ટના દ્રષ્ટિથી અગર આપણે રિયલ એસ્ટેટને જોઈએ તો વન ઓફ ધ બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ ગિવર ફોર ધ કન્ટ્રી ઇઝ રિયલ એસ્ટેટ. સો ઓટોમેટિકલી અગર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી અગર સારું કરી રહી છે તો બધા બીજી ઇન્ડસ્ટ્રી એક સાથે ગ્રો કરશે. રોટી, કપડાં, મકાન, આ 3 વસ્તુનું સૌથી મેઇન વસ્તુ આપણે એમ કહીએ, હોમ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓટોમેટિકલી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે અને આજે આપણા સરકારનું હાઉસિંગ ફોર ઓલનું જે વિઝન છે, દેટ મેક્સ અ વેરી બિગ ડિફરન્સ. સો એઝ એન ઇન્ડસ્ટ્રી આઈ એમ શ્યોર આ વખતે ઇન્ડસ્ટ્રી અગર આપણને બેકગ્રાઉન્ડ મળે, સો રિયલ એસ્ટેટ વિલ બી અ વેરી ક્રુશિયલ એક આપણું ઇન્ડસ્ટ્રી છે ગ્રો કરવા માટે. ઓકે, તો આ રિયલ એસ્ટેટનું ખાસું જે ઇન્ડસ્ટ્રી છે, આટલે બધા બીજા 250થી વધારે બીજા સેક્ટરને પણ સપોર્ટ કરે છે, રોજગારની તકો વધારે છે, તો આ કારણે દેશને જો આખો ગ્રોથ આપવો હોય, અર્થતંત્રને ગ્રોથ આપવો હોય, તો રિયલ એસ્ટેટ ઉપર ફોકસ થવું ખાસ જરૂરી છે. તો આ આખા શોની અંદર આપણે ક્યાં ક્યાં આશા અપેક્ષા છે, કઈ રીતે ગવર્મેન્ટ દ્વારા અહીંયા આગળથી રિયલ એસ્ટેટને બૂસ્ટ અપાઈ શકે, એની આપણે ખાસ ચર્ચા કરવાના છે. ઘણા બધા મુદ્દાઓ એવા છે જેની બજેટથી આશામાં આપણે પાછલા ઘણા વર્ષોથી વાત કરી રહ્યા છે, આજે પણ કરવી જ રહેશે એ વાત. તો જેમ કે ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસની માંગણી રિયલ એસ્ટેટની ખાસા સમયથી છે. આ આપણે પાછલા એપિસોડની અંદર પણ થોડું ડિસ્કસ કર્યું છે, પણ એક ખાસ મુદ્દો જીગરભાઈ આપની પાસેથી સમજવો હતો કે આ મુદ્દો હજી એટલો બધો ચર્ચાયો નથી, પણ જે રીતે આપણે જોયું છે કે ક્લાઇમેટ કંટ્રોલ કોન્ફરન્સની અંદર પણ ભારતને નેટ ઝીરો કરવાની વાત થઈ હતી, તો આને માટે પણ રિયલ એસ્ટેટે ઘણો મોટો ફાળો આપવો પડશે, કારણ કે હવે અહીંયા વેસ્ટ મેનેજમેન્ટને લઈને હોય, પ્રદૂષણને માટે પણ ખાસ કરીને આપણે જે રીતે જોતા હોઈએ છીએ કે રિયલ એસ્ટેટના બાંધકામનો મોટો ફાળો ગણાતો હોય છે, ઘણીવાર મુંબઈ જેવા શહેરોમાં અટકાવવામાં પણ આવતું હોય છે. તો અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવા માટે અને રિયલ એસ્ટેટમાં હવે ગ્રીન બિલ્ડિંગ આ બધું પણ આવી રહ્યું છે, પણ જો અહીંયા આગળ નેટ ઝીરો તરફ પહોંચવું હોય તો સરકારે કાંઈક પ્રોત્સાહન આપવું પડશે. તો આ ક્ષેત્રમાં પણ શું બજેટમાં કંઈક હોઈ શકે છે? જણાબેન, સૌથી પહેલાં તો આપણે છે ને 2021માં જે COPની કોન્ફરન્સ થઈ હતી ગ્લાસગોમાં, એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 2070 સુધીમાં નેટ ઝીરો થવાની એક રજૂઆત કરી હતી, એક પ્લેજ લીધી હતી. હવે તમે જે પ્રમાણે કહ્યું, ડેફિનેટલી સસ્ટેનેબિલિટીની જે વાત છે એ ગ્લોબલી, કારણ કે હવે આ જે ક્લાઇમેટ ચેન્જની પ્રોબ્લેમ છે એ ગ્લોબલી દરેક કન્ટ્રીને નડે છે અને એના કારણે દરેક પ્રત્યેક સરકાર આની માટે કટિબદ્ધ છે. રિયલ એસ્ટેટ એમાં ક્યાંય બાકાત નથી. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર એક રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી પણ, કારણ કે કોઈ પણ સરકાર અને ઇન્ડસ્ટ્રીનું જ્યાં વિઝન અલાઇન થાય
ત્યાં જ નોર્મલી એક ઇકોનોમિકલ ગ્રોથની પરિસ્થિતિ આકાર પામતી હોય છે. સો આપણે ડેફિનેટલી એક જીડીપીને વેગ આપવા માટે અને રિયલ એસ્ટેટ સેક્ટરનો પણ બહોળો વિકાસ કરવા માટે સરકારનું પણ જે એક વિઝન છે એને ડેફિનેટલી ધ્યાનમાં લઈને ચાલવાનું રહે. આ જોતાં ડેફિનેટલી એક સસ્ટેનેબિલિટી માટે એક ગ્રીન રેવોલ્યુશનની અહીંયા ફરીથી જરૂરિયાત રિયલ એસ્ટેટ સેક્ટર માટે ઊભી થઈ રહી છે. સરકારે ક્યાંક ને ક્યાંક આને વેગ આપવા માટે ઇન ટર્મ્સ ઓફ એડિશનલ FSI, ઇન ટર્મ્સ ઓફ સમ ઇન્સેન્ટિવ્સ, ક્યાંક ને ક્યાંક સરકારે આની અંદર ડેવલપર્સને સપોર્ટ કરવો પડશે. અહીંયા આપણે જે વાત કરી રહ્યા છે એ ફક્ત ને ફક્ત અફોર્ડેબલ સેગમેન્ટની નથી, પણ એક અફોર્ડેબલ રિયલ એસ્ટેટની છે. અને અફોર્ડેબલ રિયલ એસ્ટેટને જો સસ્ટેનેબિલિટી સાથે મર્જ કરવું હોય તો ડેફિનેટલી આવનારા સમયની અંદર સરકારે ક્યાંક ને ક્યાંક રિયલ એસ્ટેટ સેક્ટરને અમુક પ્રકારના બેનિફિટ્સ આપવા જ રહ્યા. ઓકે, તો જો સસ્ટેનેબલ રિયલ એસ્ટેટની અંદર પણ આ સસ્ટેનેબિલિટી પણ લાવવી હોય ને આ રીતના જો પ્રયાસો કરવા હોય તો અમુક સપોર્ટ જે છે સરકાર તરફથી મળવો જોઈએ, ડેવલપર્સને પણ પ્રોત્સાહન મળે આ રીતે કામ કરવાનું, એ માટેના કોઈક ને કોઈક અહીં આગળથી પગલાં બજેટમાં પ્રોત્સાહન મળે એવા લેવાવા જોઈએ. તો આ પણ એક ખાસ મુદ્દો આપણે આ બજેટની અંદર એક આશા અપેક્ષાની અંદર ગણવાનો છે. હવે ચિંતનભાઈ, બીજો પણ એક મુદ્દો છે જે આ તમામ મુદ્દાઓ જે હું કહું છું કે દરેક વખતે ચર્ચા થઈ છે એનાથી અલગ થોડી આપણે વાત કરવાની અહીંયા આગળથી વિચારી રહ્યા છે. તો આપણે જે રીતે જોઈ રહ્યા છે કે હવે આપણે યુએસની અંદર નવા પ્રેસિડેન્ટ ટ્રમ્પને એમને પોતાની સત્તા સંભાળી લીધી છે. પાછલા 1-2 એપિસોડમાં આપણે તમારી સાથે વાત કરી હતી કે દુબઈ હોય, મિડલ ઇસ્ટ હોય, એમનું રિયલ એસ્ટેટની અંદર પ્રભુત્વ થોડું વધી રહ્યું છે. બજેટમાં એવા કંઈક પગલાં આપણી સરકાર પણ લઈ શકે કે ભારતના રિયલ એસ્ટેટનું મહત્ત્વ ગ્લોબલી વધી શકે? એક આના પર મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આઈ કેન શેર વિથ યુ. 2 દિવસ પહેલાં જ્યારે ટ્રમ્પ સરનું આપણે વેન હી કેમ આઉટ એઝ ધ પ્રેસિડેન્ટ, એના 1 દિવસ પહેલાં એમને એક ઇવેન્ટ હોસ્ટ કરેલો વેર વી હેડ મુકેશ અંબાની સર એન્ડ લોટ ઓફ ઇન્ડસ્ટ્રીલિસ્ટ જેમને એમને જોઈન કર્યા હતા. પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી, એમાં 3 થી 4 રિયલ એસ્ટેટ ડેવલપર્સ હતા જે ઇન્ડિયા બેઝડ હતા. સો દેટ ગિવ્સ એન આઈડિયા અબાઉટ હાઉ ઇમ્પોર્ટન્ટ એઝ એન ઇન્ડસ્ટ્રી આપણું પૂરા વર્લ્ડમાં વર્ચસ્વ છે. અને આજે અગર તમે પૂરું ડેટા સ્ટડી કરો તો માણસ કોઈ પણ કન્ટ્રીમાં રહીને કોઈ પણ કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. રિયલ એસ્ટેટ એ જોઈ છે કે મને ક્યાં વધારે એઝ એન ઇફ ઇન્વેસ્ટમેન્ટ અગર પર્સ્પેક્ટિવથી અગર કોઈ જોઈ તો માણસ પહેલાં જોશે કે મને ક્યાં સૌથી વધારે સારા રિટર્ન્સ મળી રહ્યા છે. લાઈક આઈટી ઇન્ડસ્ટ્રી અગર આપણે જોશું તો આપણને સાઉથ ઇન્ડિયામાં અને નોર્થ ઇન્ડિયામાં બહુ સારું એનું રિસ્પોન્સ મળેલો, બિકોઝ રેન્ટલ્સ ને એ બધા બહુ કોમ્પિટિટિવ હતા. સેમ વસ્તુમાં મહારાષ્ટ્ર, બિકોઝ રેન્ટલ્સ વર હાયર, થોડુંક ઇટ વોઝ નોટ એબલ ટુ કેચ અપ. બટ અગર તમે હમણાં જોશો કે હવે મુંબઈ 3.0ની વાતો ચાલુ છે. સો વોટ ઇઝ હેપનિંગ કે આપણે કોમ્પિટિટિવ પૂરા વર્લ્ડને રેન્ટલ્સમાં અગર આવશું તો જ જઈને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને બૂમ મળશે. અને હવે જેટલા વર્લ્ડ ઇવેન્ટ્સ થાય છે બધાનું ડિરેક્ટ ઇનડિરેક્ટ બેનિફિટ આવી જ રહ્યું છે બધી વસ્તુઓ પર. સેમ હમણાં જે ડાવોસ કન્વેન્શન ચાલુ છે, આઈ એમ વેરી હેપી ટુ સે કે બધી ઇન્ડસ્ટ્રીવાળાઓ તો છે ત્યાં, પણ એના સાથે બહુ બધા રિયલ એસ્ટેટ ડેવલપર્સ પણ ત્યાં છે અને ઇન્ફ્રા પર વાતો થઈ રહી છે કે ઇન્ફ્રા પર આપણે કેવી રીતે ડેવલપમેન્ટ થઈ શકે. સરે સસ્ટેનેબિલિટીના બારેમાં કીધું, દેટ પ્લેઝ અ વેરી બિગ રોલ. આજે ખાલી રિયલ એસ્ટેટ આપણે ગ્રો કરશું તો આપણે આપણા આગળના જનરેશનને પણ વી હેવ ટુ ગિવ જસ્ટિસ. સો વી હેવ ટુ ગ્રો, પણ સસ્ટેનેબલી ગ્રો, કે આપણે નેક્સ્ટ વર્ષોના વર્ષો આ વસ્તુ આપણે આ પ્લાનેટ પર રહી શકીએ એવું વી હેવ ટુ ગિવ બેક. સો IGBC છે, ગવર્મેન્ટ કોઈ પણ વસ્તુમાં જ્યારે ઇન્સેન્ટિવ આવશે, વાય ડીડ કાર્સ વર્ક, ઇલેક્ટ્રિક કાર્સ ક્યારે ચાલી, જ્યારે કોઈક સબસિડી આપી એ લોકોએ. સેવી રીતે અગર સમજો હું ગ્રીન બિલ્ડિંગ લઉં છું, IGBC જે ગવર્મેન્ટનું ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ છે, અગર એનું કોઈક એવું આપણે સબસિડી અગર ગવર્મેન્ટ લે આવે કે અગર તમે ગ્રીન બિલ્ડિંગ બનાવશો તો તમને અમે ટેક્સમાં બેનિફિટ આપશું ફોર ધ રિયલ એસ્ટેટ ડેવલપર, અને જે માણસ ખરીદે છે એને સ્ટેમ્પ ડ્યુટીમાં કોઈ સ્પેશિયલ ઓલું બેનિફિટ આપ્યું, એવી રીતે આપણે રિયલ એસ્ટેટને પણ ગ્રો કરશું અને ગ્રીન બિલ્ડિંગનો જે મુહિમ ચાલુ કરવું છે એ વસ્તુને પણ આપણે સપોર્ટ કરી શકીએ. સો આઈ થિંક વર્લ્ડ નાઉ એવરી સ્મોલ ઇન્સિડન્ટ હેપનિંગ એની પાર્ટ ઓફ ધ વર્લ્ડ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી રિયલ એસ્ટેટ પર આવે જ છે. અને માણસ હવે કોઈ સ્ટેટની વાત નથી કરતું, કોઈ સિટીની વાત નથી કરતું, દે આર કોન્ટેમ્પ્લેટિંગ વિથ કન્ટ્રીઝ. તો આપણે આજે ઇન્ડિયાને કહીએ તો ઇન્ડિયાને આપણે બીજા કન્ટ્રીઝના કમ્પેરિઝનમાં આપણે એને એઝ અ ડેસ્ટિનેશન પ્રેઝન્ટ કરવાનું છે, અને બજેટ ઇઝ ધ વેરી ગુડ ચાન્સ ફોર અસ કે આપણે એવું કંઈ કરી શકીએ.
જી, તો અહીંયા આગળથી એક ખાસ આપણે જે વાત કરી રહ્યા છે કે જો સસ્ટેનેબિલિટી લાવવી હોય તો અહીંયા આગળથી એક પ્રોત્સાહન બજેટ થ્રુ મળવું જોઈએ અને આપણો દેશને આપણે ગ્લોબલી રિપ્રેઝેન્ટ કરવો હોય તો એના માટે પણ આ બજેટની અંદરથી કોઈક પ્રોત્સાહન મળવા જોઈએ, કોઈ જાહેરાતો થવી જોઈએ, એ એક ખાસ બાબત છે. હવે આપણે જીગરભાઈ અહીંયા આગળથી આપણા જે બજેટની લાંબા સમયની માંગ છે કે ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવું, પછી આ સિવાય એક માંગ છે અફોર્ડેબલની વ્યાખ્યા અહીંયા આગળથી ચેન્જ કરવાની વાત છે, જે મુંબઈ જેવા શહેરની અંદર અફોર્ડેબલ ઘર એ વ્યાખ્યામાં નથી આવી રહ્યું. તો જ્યારે આખા દેશના રિયલ એસ્ટેટને આપણે રિપ્રેઝેન્ટ કરવું હોય તો આ એક મુદ્દો અહીંયા આગળથી બની રહ્યો છે કે રાજ્ય પ્રમાણે આપણે ખાસી કિંમતોની અંદર ડિફરન્સ જોઈ રહ્યા છે. હવે એના ઘણા બધા બીજા પણ રીઝન્સ છે, પણ આપને લાગે છે કે આ ક્ષેત્રમાં પણ આ બજેટમાં થઈ શકે. અને એક બીજો પ્રશ્ન પણ અહીંયા ઉમેરી લઉં છું, કારણ કે આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્ટેટસની વાત કરી રહ્યા છે, મારે આપની પાસેથી એ સમજવું હતું, ઘણા લાંબા સમયની આ માંગ છે, સરકાર કેમ પાછળ પડી રહી છે આ માંગને પૂરું કરવા માટે? જુઓ, લાર્જલી અગર આપણે બંને તરફની જો વાત કરીએ તો ડેફિનેટલી એક રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવા માટેની બહુ લાંબા સમયથી માંગ હતી, કારણ કે જો ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ મળે તો એક ઓછા વ્યાજની લોન, એક ઓછા અમાઉન્ટ પે કરીને જે લોન છે એ ડેફિનેટલી એક આ ઇન્ડસ્ટ્રીમાં આવતી આપણે જોઈ શકીએ, અને એના કારણે એક જે અફોર્ડેબિલિટીમાં છે એ એક વધારો ડેફિનેટલી થઈ શકે. ઘણા સમયથી સરકાર આના પર વિચારણા કરી રહી છે, પણ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે આપણે, કારણ કે ઇન્ડિયન રિયલ એસ્ટેટ માર્કેટની જો તમે વાત કરો તો આપણે લાર્જલી જે બધા રિફોર્મ્સ આવતા જોઈ શક્યા એ તમે ટિપિકલી રેરા ઇમ્પ્લિમેન્ટેશન કહી દો કે જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન કહી દો, એ લગભગ છેલ્લા 5 થી 10 વર્ષની અંદર આકાર પામ્યું છે. અને ડેફિનેટલી કોઈ પણ કન્ટ્રીની અંદર આ પ્રકારના જે ચેન્જીસ આવતા હોય છે એ ક્યારે પણ ઓવરનાઇટ સંભવ નથી હોતા, અને એના કારણે ક્યાંક ને ક્યાંક સરકાર હજી પણ આની પર વિચારણા કરી રહી છે, કારણ કે એક જે ટ્રાન્સપરન્સીનું લેવલ છે એ ક્યાંક ને ક્યાંક હજી પણ સરકારને એવું બેક ઓફ ધ માઇન્ડ લાગી રહ્યું હશે કે એ ટ્રાન્સપરન્સી જે લેવલની હોવી જોઈએ કદાચ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની અંદર આકાર નથી પામી. પણ ડેફિનેટલી આવનારા સમયની અંદર જે પ્રમાણે હવે ઓવરઓલ ઇન્ડિયાની અંદર રિયલ એસ્ટેટનો ગ્રોથ બહોળો થઈ રહ્યો છે, અને જે પ્રમાણે એક જેમ ચિંતનભાઈએ બી કીધું કે એમ્પ્લોયમેન્ટ જનરેશન થઈ રહ્યું છે, એ પ્રમાણે ડેફિનેટલી સરકારે આના ઉપર એક હવે બહુ જ વ્યાજબી વિચારણા કરી અને રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ ચોક્કસપણે આપી દેવું જોઈએ. તો હવે આપણે અહીં આગળથી આ ચર્ચાને આગળ વધારીએ તો ચિંતનભાઈ, હવે આગળનો જે પ્રશ્ન આપનાથી હું પૂછવા માંગીશ કે બજેટમાં હવે બીજું આપના મતે શું શું હોઈ શકે જેનાથી રિયલ એસ્ટેટને સપોર્ટની એક ખાસી આશા છે? આપણે જે રીતે પાછલા વર્ષમાં જોયું છે, થોડું અફોર્ડેબલ હાઉસિંગને લઈને એક આપણે ત્યાં ચિંતા આવી રહી છે, તો પીએમ આવાસ યોજનામાં વધારે ફાળવણી કે કોઈ પ્રોત્સાહન તમે જોઈ રહ્યા છો આ બજેટમાં થઈ શકે? પીએમએવાયનું જે ડેફિનેશનમાં આપણે પકડીએ છીએ કે 45 લાખ્સના નીચેના ઘર હોવા જોઈએ. 45 લાખ્સમાં ઝરનાબેન તમને પણ ખબર છે, આજે મેજર અગર મેટ્રો સિટીઝમાં આપણે કહીએ ત્યાં 45 લાખ, મુંબઈ ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ 45 લાખ્સમાં ઘર બનાવવું અને પછી વેચવું. પણ કોઈ પણ બીજા પણ અગર તમે સિટીઝ જોશો તો એમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તો અગર એને થોડું સિમ્પ્લિફાઈ કરે ગવર્મેન્ટ કે 600 સ્ક્વેર ફીટના નીચેના ઘર છે એને અગર અફોર્ડેબલ હાઉસિંગના ડેફિનેશનમાં લઈ લે, દેટ વિલ ક્રિએટ અ વેરી બિગ ઇમ્પેક્ટ. યા 45નું, કેમ કે આ 45 જ્યારે ડિફાઇન થયેલું એને પણ ઓલમોસ્ટ 7 થી 8 વર્ષ થઈ ગયા છે. સો વિથ ઇન્ફ્લેશન અગર એને પણ એડજસ્ટ કરીને એક એવો નંબર ડિફાઇન થાય જેનાથી એકચ્યુઅલી અફોર્ડેબિલિટી પ્રેઝન્ટ થઈ શકે. કેમ કે તમે પહેલી વાર જોજો લાસ્ટ 16 મંથ્સમાં એવું થયું છે કે પીએમએવાયના જે ફ્લેટ્સ છે એના વેચાવાના જે નંબર્સ છે દેટ હેવ ગોન ડાઉન. સો દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ. સેકન્ડ, જે ઇન્ટરેસ્ટ ડિડક્શન આપણને મળી રહ્યું છે હમણાં 2 લાખ રૂપિયા, મેમ આપ 11 વર્ષથી 2 લાખ રૂપિયા છે, તો તમે એનું બેઝિક અગર ઇન્ફ્લેશન પણ પકડશો તો દેટ 2 લાખ શુડ બી હેઝ ટુ ગો અપ. એટલીસ્ટ એને 5 કે 6 લાખ સુધી લઈ જવું જોઈએ. શું આજે તમને કહું ને, આજે બેંકના સેલ્સની ટીમ આજે કે બેંકના રેપો રેટનું થોડુંક પણ ડિફરન્સ આવે છે તો થાઉઝન્ડ્સ ઓફ રૂપીઝનું ઈએમઆઈ અગર નીચે થાય ને તો પણ સેલમાં તમે એક સ્પાઇક જુઓ છો કે સેલ થોડું ડાઉન થાય એમ દેખાય છે. સો એવી રીતે અગર સમજો આનું અગર બેનિફિટ અગર ગવર્મેન્ટ આપી શકે તો દેટ વિલ ક્રિએટ એક પ્રોપર એક પોઝિટિવિટી આવી શકશે. સેકન્ડ, સ્ટેટ વાઇઝ જે પણ આપણને તમને પણ યાદ છે જ્યારે આપણું મુંબઈમાં કે મહારાષ્ટ્રમાં
પોસ્ટ લોકડાઉન ઓલું સ્ટેમ્પ ડ્યુટીનું જે બેનિફિટ આવેલું એના પછી જે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને જે બૂમ મળેલું, સેમ વસ્તુ અગર એવું કંઈક બેનિફિટ આપણને આવી શકે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ બેઉના સાથે, દેટ વુડ ક્રિએટ અ વેરી બિગ ઇમ્પેક્ટ. અને ઓફકોર્સ ધ ગ્રીન ગાડીઓને અગર જેમ ગ્રીન ગાડી તમે લીધી એમાં તમે સબસિડી આપ્યું, એવું ગ્રીન કન્સ્ટ્રક્શનને કોઈ સબસિડી કે એવું કંઈ ઓફર મળશે, ઓટોમેટિકલી તમે જોશો ને અમને પણ રિયલ એસ્ટેટ ડેવલપર્સને ગ્રીન બનાવવાનું એક રીઝન મળશે. ગ્રીન વિલ બી મોર ગ્રીન. આપણે ગ્રીનને એક આપણે કહેવાય ને વી શુડ સેલ ઇટ એઝ અ એમ્યુનિટી. આજે લોકોએ કહેવું છે કે ના મારે ગ્રીન પ્રોજેક્ટમાં જ ઘર લેવું છે. દેટ વિલ ઓનલી હેપન આફ્ટર ધ ગવર્મેન્ટનું એક અગર આમાં પુશ મળે તો. જી, તો આ તમામ અપેક્ષાઓ અહીંયા આગળથી ખાસ સેવાઈ રહી છે. એક તો બહુ મોટી અપેક્ષા કે જે 2 લાખની રાહત છે ટેક્સની અંદર એને વધારવામાં આવે, જે વ્યાજની ચૂકવણી આપણે કરતા હોઈએ છીએ તો એ 2 લાખ સુધીની જ રાહત છે એને વધારીને 5 લાખ કરવાની એક મોટી માંગ, આ પણ એક લાંબા સમયની માંગ છે. જીગરજી, તમે કઈ રીતે આશા અપેક્ષા આ બજેટ પાસેથી રાખી રહ્યા છો? ડેવલપર્સને લગતી રાહત હોય કે ખાસ કરીને આપણે ગ્રાહકોની જો વાત કરી લઈએ, ઘરના ખરીદારોને એક ઘર ખરીદવાનું પ્રોત્સાહન મળે, એવા સરકાર બજેટમાં કયા પગલાં લઈ શકે, કઈ જાહેરાત થઈ શકે? જુઓ, લાર્જલી એક તો જે પ્રમાણે ચિંતનભાઈએ વાત કરી, ડેફિનેટલી એક ડેવલપર્સને ઇન્સેન્ટિવાઇઝ કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે જ્યાં એક અફોર્ડેબિલિટીની આપણે વાત કરીએ તો ડેફિનેટલી એને આપણે રાધર એક લક્ઝરી પ્રોડક્ટ કરતાં એક નેસેસરી પ્રોડક્ટ તરીકે જો આ પ્રકારના ગ્રીન બિલ્ડિંગ્સને પ્રોજેક્ટ કરી શકીએ તો ડેફિનેટલી આવનારા સમયની અંદર લોકોમાં પણ એટલી અવેરનેસ ઊભી થશે અને લોકો માટે એક પ્રકારનું એક ઓબ્લિગેશન વધશે કે જ્યાં એ લોકો એક આ ગ્રીન બિલ્ડિંગની અંદર પોતાના રહેવાની કે કામ કરવાની જગ્યાઓ શોધે અને એના પર અમલ કરે. આના સિવાય ડેફિનેટલી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એક બહોળું ફોકસ ગવર્મેન્ટે ચોક્કસ જે અત્યાર સુધી રહ્યું છે એ કન્ટિન્યુ રાખવાની જરૂર છે. કારણ કે જ્યાં આપણે એક અફોર્ડેબિલિટીની વાત કરીએ છીએ ત્યાં જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ શહેરથી થોડા નજીકના વિસ્તારોમાં પ્રોપર વેમાં સ્પ્રેડ કરવામાં આવે તો હજી પણ એ લોકેશન્સની અંદર થોડાક બહારી વિસ્તારોમાં રિયલ એસ્ટેટના સારા ડેવલપમેન્ટના સ્કોપ છે. અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે એ જો વિસ્તારોનો વિકાસ થાય તો એક અફોર્ડેબલ પ્રોડક્ટ કોઈ પણ ડેવલપર થકી એન્ડ યુઝરને એક આપી શકાય છે. ચિંતનભાઈ એક બહુ સરસ વાત કરી કે જ્યાં આપણે ગ્લોબલી અફોર્ડેબિલિટીની વાત કરી રહ્યા છીએ, કેવી રીતે મુંબઈ કદાચ એક બેંગ્લોરની રેસમાં, ITI TESની રેસમાં કદાચ થોડું પાછળ રહી ગયું કારણ કે રિયલ એસ્ટેટની અંદર ઓવરઓલ જે સારા ભાવે ઓફરિંગ્સ થઈ શકે એ પ્રકારની ઓફરિંગ્સ કરવામાં કદાચ ક્યાંક ને ક્યાંક બિકોઝ ઓફ રિયલ એસ્ટેટ પ્રાઇઝીસ આ વિસ્તાર કાચું પડ્યું, મુંબઈ કાચું પડ્યું, મુંબઈના ડેવલપર્સ કાચા પડ્યા. એના કારણે કદાચ એ લાર્જલી મોટી વેવ જે હતી એ સાઉથના સ્ટેટ્સ તરફ આપણે જતી જોઈ શક્યા. આના સિવાય એક GSTને રેશનલાઇઝ કરવાની પણ તાતી જરૂરિયાત છે. કદાચ અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો એક સૌથી મોટો પ્રશ્ન અત્યારે જે લોકોના મનમાં ઉદ્ભવી રહ્યો છે એ છે ઓવરઓલ જંત્રીનો. આ જંત્રીની અંદર બી જે પ્રમાણે એક વધારાની રજૂઆત સ્ટેટ ગવર્મેન્ટ થકી કરવામાં આવી છે એ ડ્રાફ્ટ પ્રમાણે કદાચ બહુ જ વધારે છે. ડેફિનેટલી એના અમુક સજેશન્સ ક્રેડાઈ તરફથી અને ડેવલપર્સ લોબી તરફથી સરકારને એના મહત્ત્વના ઇન્ડિકેશન્સ આપવામાં આવ્યા છે. અને ડેફિનેટલી સરકારે પણ એની અંદર એક પોઝિટિવલી મૂવ રાખી, પોઝિટિવ અપ્રોચ રાખી અને દરેકે દરેક વસ્તુને એમિકેબલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની એક જાહેરાત પણ કરી છે. પણ ડેફિનેટલી આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે કારણ કે આના પછી જો આ જંત્રીના રેટ્સ વધે છે તો ડેફિનેટલી એનું એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવનારા સમયની અંદર બર્ડન આપણે પ્રાઇસીસ ઉપર આવતું જોઈ શકીશું. કારણ કે ઓવરઓલ જે પેડ FSI છે એ અહીંયાથી આપણે કદાચ મોંઘી થતી જોઈ શકીશું અને એના કારણે એન્ડ યુઝરને સેલ કરવામાં આવતા એન્ડ પ્રોડક્ટના પણ પ્રાઇસીસ આવનારા સમયમાં આપણે વધતા જોઈ શકીશું. આના સિવાય ડેફિનેટલી એક રેન્ટલ હાઉસિંગનો રોડમેપ બનાવવાની તાતી જરૂરિયાત છે. ઘણા સમયથી ઘણા બધા સ્ટેટમાં આના ઉપર ચર્ચા વિચારણા ચાલી રહી છે. જ્યાં સરકારી લેન્ડ હોય છે એના ઉપર એક ડેવલપર્સને ઇન્વાઇટ કરી અને જો આ રેન્ટલ હાઉસિંગનો એક સરસ રોડ મેપ તૈયાર કરવામાં આવે તો જ્યાં એક આ અફોર્ડેબિલિટીના ઇસ્યુ છે જે એક લોઅર મિડલ ક્લાસ માટે પોતાનું સપનાનું એક ઘર કરવું મુશ્કેલ બની રહ્યું છે ત્યાં કદાચ મુંબઈ મહાનગર જેવા એક્સપેન્સિવ સિટીઝમાં
આ ઘણા બધા ફેમિલીઝ માટે આશીર્વાદ સ્વરૂપ બની શકે એમ છે. સો એક આ રેન્ટલ હાઉસિંગનો પણ રોડમેપ કરવાની તાતી જરૂરિયાત અહીંયાથી દેખાઈ રહી છે. અપાર્ટ ફ્રોમ દેટ ડેફિનેટલી ચિંતનભાઈથી હું અગ્રી કરું છું કે જે આપણે વ્યાજની રકમ ભરીએ છીએ 2 લાખ સુધી જ્યાં સીમિત કરવામાં આવી છે એને ડેફિનેટલી 5 થી 6 લાખ રૂપિયા સુધી લઈ જ જવી જોઈએ. કારણ કે લાર્જલી તમે જ્યાં એક સેલેરીડ ક્લાસ લોકો જે મિડલ ક્લાસને બિલોંગ કરતા હોય છે એ લોકો માટે આ એક બહુ જ મોટું ઇન્સેન્ટિવ હશે કે જે લોકોએ પોતાના ઘર લેવા માટે ઓવરઓલ પોતાનું એક ડિસિઝન આગળ ઠેલવ્યું હતું, જો આ પ્રકારની કોઈક રજૂઆત થાય તો ડેફિનેટલી ઇમિડિયેટલી કદાચ એના પર આપણે સારું એવું એક્શન આવતું જોઈ શકીશું અને આખા રિયલ એસ્ટેટ સેક્ટરને ઓવરઓલ એનો એક બહોળો ફાયદો આવનારા સમયમાં આપણે મળતો જોઈ શકીએ. સો આ અમુક મુદ્દાઓ છે, જો એના ઉપર સરકાર એક સિરિયસ વિચાર કરી અને ઇમ્પ્લિમેન્ટેશન તરફ ધ્યાન આપે તો આ પ્રકારના ઇન્સેન્ટિવ થકી ડેફિનેટલી રિયલ એસ્ટેટ સેક્ટરનો અને એની સાથે એક જીડીપીનો અને ઓવરઓલ ઇકોનોમીનો એક બહુ મોટો ફાયદો આપણે આવનારા સમયમાં આવતો જોઈ શકીએ. ઓકે, તો આ તમામ માંગણીઓ જે છે, અપેક્ષાઓ છે, આશા છે આપણે બજેટથી રાખી રહ્યા છે અને એ આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. અને આ ટેક્સમાં જે હોમ લોનને ઉપર વ્યાજની રાહત છે એમાં મેં અગાઉ પણ આ શોની અંદર ઉલ્લેખ કર્યો હતો કે મારા તરફથી તો એવી માંગણી છે કે નવા ટેક્સ રિજીમની અંદર પણ આ ઘર ખરીદારી, ખાસ કરીને પહેલા ઘરની ખરીદારી પર જો ડિડક્શન અલાઉ કરવામાં આવે તો નવા રિજીમમાં પણ ઘણા લોકો જતા દેખાઈ શકશે અને એક હાઉસિંગને પણ ખાસું એવું બૂસ્ટ મળી શકે છે. તો એક આ પણ આશાને અહીંયા આગળથી ગણી લઈએ. પણ ચિંતનભાઈ, એક ખાસ તમારી પાસેથી થોડું ટૂંકમાં એ પણ સમજવું હતું કે ડાવોસની અંદર જે રીતે તમે જણાવી રહ્યા હતા કે રિપ્રેઝન્ટેશન ઇન્ડિયન રિયલ એસ્ટેટ તરફથી પણ થઈ રહ્યું છે, તો ત્યાંથી FDIના ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે કોઈ પ્રયત્નો થઈ શકે, શું આપનું મત છે આને આગળ? મેમ, હું તમને કહું ને ઝરનાબેન, આઈ એમ વેરી એક્સાઇટેડ. લાસ્ટ 3-4 દિવસથી આઈ એમ ઓન માય ઇન્સ્ટાગ્રામ, કેમ કે હું જોઈ રહ્યો છું કે એક બહુ હેલ્ધી કોમ્પિટિશન કહેવાય ને સ્ટેટમાં. સ્ટેટ કાલે આપણે જોયું કે ઇટ્સ નોટ અબાઉટ આઈ બિલોંગ ટુ ધીસ પાર્ટી કે આ વાલા પાર્ટીને, પણ 3 બહુ સ્ટ્રોંગ સ્ટેટ્સ ઇન્ડિયાના એ લોકોએ સાથે એક પોસ્ટ નાખ્યો કે દે આર ઓપન ફોર બિઝનેસ. સો એ આપણું ઇન્ડિયાનું એક બહુ પોઝિટિવિટી દેખાઈ રહી છે. સેકન્ડ, હું તમને કહીશ કે આપણે હમણાં જેમ વાતો આપણે વી આર ટોકિંગ રાઇટ નાઉ કે શું થવું જોઈએ લાસ્ટ 1.5 થી 2 મહિનામાં, કેમ કે અમે પર્સનલી આઈ એમ વેરી એક્ટિવ ઇન નરેડકો, ઇન MCHI ક્રેડાઈ, આપણે જોઈ રહ્યા છે કે આ બધા રિપ્રેઝન્ટેશન બહુ જ સારી રીતે નોર્થ બ્લોકમાં આપણે જેમ કહેવાય કે દે હેવ સેટ વિથ ધ ફાઇનાન્સ મિનિસ્ટર, આ બધું એમને કહેવામાં આવ્યું છે કેલ્ક્યુલેશન સાથે. સો આઈ એમ વેરી હોપિંગ રાઇટ નાઉ કે બહુ જ પોઝિટિવ ન્યૂઝ આવી શકે અને આ બધું કનેક્ટેડ મને ડાવોસનાથી થાય છે, કેમ કે કાલે જ અનાઉન્સ થયું કે મહારાષ્ટ્ર ઓલરેડી 12 લાખ કરોડ એ લોકોએ કમિટમેન્ટ્સ લઈ લીધા છે જે આપણા ઇન્ડિયામાં, આપણા મહારાષ્ટ્રમાં ઇન્વેસ્ટમેન્ટ થશે. અને થોડાક જ ટાઈમ પછી નાયડુ સરનો ફોટો અમે લોકોએ જોયો માઇક્રોસોફ્ટના ફાઉન્ડર સાથે. સો આઈ એમ શ્યોર આજે રાતના કે 2-3 દિવસમાં એ પણ કંઈક બહુ મોટું. સો એનીથિંગ ગુડ હેપનિંગ. આજે ડાવોસમાં ખાલી ઇન્ડિયા નથી ગયું, વર્લ્ડ ગયું છે અને એઝ ઇન્ડિયા એવરીવન હેઝ કમ ટુગેધર ઇન પ્રેઝન્ટિંગ કે અમે બધા એક છે, આ ઓપ્શન છે, તમે સિલેક્ટ કરો તમને ક્યાં આવવું છે. અને ઇન્ટરનલ એક બહુ હેલ્ધી કોમ્પિટિશન થઈ રહી છે. વેરી એક્સાઇટેડ. અને આ બધાનું બેનિફિટ બિકોઝ અ લોટ ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ, એ લોકોએ કાલે IT સેન્ટર્સનું કાલે અનાઉન્સમેન્ટ થયું છે, ડેટા સેન્ટર જે આજનું આપણે કહીએ કે વોટ ઇઝ ધ ફ્યુચર, એના માટે નાઉ ઇન્ડિયા ઇઝ રેડી એન્ડ આઈ એમ શ્યોર આપણને પોઝિટિવ ન્યૂઝ મળશે. એન્ડ થેન્ક યુ ટુ યુ એન્ડ CNBC બજાર કે આપણે આ વસ્તુને એઝ અ રિપ્રેઝન્ટેશન વી કેન ક્રિએટ અ વોઇસ અરાઉન્ડ ઇટ. જી, તો આપણે અહીં આગળથી ભવિષ્યની જ્યારે વાત કરી રહ્યા છે, ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની વાત કરી રહ્યા છે અને એમાં બજેટનો ખાસો મોટો ફાળો હોય છે. તો બજેટમાં રિયલ એસ્ટેટને શું શું મળી શકે, ગ્રોથ આપવા માટે બજેટની અંદર કઈ રીતના પગલાંઓ લેવાઈ શકે એની આપણે અહીં આગળથી વાત કરી. અને આ ખાસ રજૂઆતમાં ચિંતનભાઈ આપ અને જીગરભાઈ આપ અમારી સાથે ખાસ જોડાયા, સમય ફાળવીને અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુ બજેટથી આશા આ ખાસ એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.